છોટાઉદેપુર જિલ્લાના સખેડા તાલુકાના ઇન્દ્ર ગામ પંચાયતમાં 6 માસથી સભ્યોની ચૂંટણી કરવામાં ચૂંટણી પંચ નિષ્ફળ રહ્યા. ગ્રામજનો હેરાન પરેશાન થયા. નમસ્કાર, હું છું મમલ. છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજવામાં આવી હતી, જેમાં ગ્રામ પંચાયતના 8 વોર્ડમાં સમય મર્યાદાના કારણે સભ્યપદે ઉમેદવારી ન નોંધાવી શકાતા ફક્ત સરપંચની જ ચૂંટણી યોજાઈ, જેનું 25 જૂન રોજ પરિણામ આવતા જેમાં સરપંચ પદ તરીકે પંચાલ રાકેશભાઈ રતિલાલ વિજેતા થયા હતા. આ ઇન્દ્ર ગ્રામ પંચાયતમાં સભ્યોના ચૂંટાતા ગ્રામ પંચાયતની ડેપ્યુટી સરપંચની વારણી માટે નિમણૂક થઈ ન હતી, જ્યારે આ ગ્રામ પંચાયતમાં એક પણ સભ્ય ન હોવાથી વહીવટતંત્ર મૂંઝવણમાં મુકાયો છે, કારણ કે ચૂંટાયેલા સરપંચને ચાર્જ આપવા માટે મીટિંગ ન થતાં તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા વિકાસ અધિકારી પાસે સરપંચને ચાર્જ આપવા માટે માર્ગદર્શન માંગતા જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીના પુત્રના આધારે વિકાસ કમિશનર પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું, જેના કારણે મહિનાઓ વીતી ગયા હતા. હાલ ચૂંટાયેલા સરપંચ વિનાના છે અને તલાટીનું શાસન ચાલે છે, જ્યારે બીજી તરફ લોકો પોતાના કામો માટે સરપંચ પાસે જાય છે, ત્યારે સરપંચ પણ મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે લોકોએ મત તો સરપંચને આપ્યું, પરંતુ તંત્ર સરપંચને ચાર્જ ન આપી શકતા હાલ મામલો ગૂંચવામાં પડ્યો છે. ત્યારે સાંભળીએ સ્થાનિકોએ શું કહી રહ્યા છે. અમારે કેટલા વખતથી વાડીગૃહની સમસ્યાઓ છે, પરંતુ સરપંચ ચૂંટાયેલા છે, પણ અત્યારે એવું છે કે સત્તા વગરનો પ્રધાન જેવી છે એમની હાલત. એ કોઈ નિર્ણય નહીં લઈ શકતા કે નથી તલાટી નહીં લઈ શકતા. એટલે સરકારને મારી રજૂઆત છે કે જેમ બને એમ આનો વહેલી તકે ઉકેલ આવે. ગામની વસ્તી 1500થી વસ્તી છે એમ, પરંતુ ઘણીવાર અવારનવાર મોટરના પ્રોબ્લેમો થાય છે. અમારે તલાટીને રજૂઆત કરવી પડે છે, અને એવા પ્રશ્નો હોય તો અમારે કામ અટકી રહ્યું તો ટીડીઓને બી રજૂઆત કરવી પડે છે. આ બાબતમાં મોટર ઘણી વખત અવારનવાર થઈ જાય છે. સરપંચના માથે આ જવાબદારી આવે છે. સરપંચને પાછી તલાટીને રજૂઆત કરવી પડે છે. તલાટી અવારનવાર બદલીઓ થઈ જતી રહે છે. કોઈ તલાટી ચોક્કસ અમને મુકાયેલા નથી. એટલે અત્યારે જે બેન છે એમના હાથમાં અત્યારે ચાર્જ આવ્યો છે, પણ સરપંચને તલાટી બી શું કરી શકે એમ. સરપંચ પાસે કોઈ હોદ્દો નથી, તો ઘણી વખત સહીનું વલણ બી આ પ્રોબ્લેમો થાય છે. તો સરકારશ્રીની રજૂઆત છે કે આનો વહેલી તકે ઉકેલ આવે, અને આની રજૂઆત પછી છેવટે અમારે છેક આગળ સુધી અમે કરવી પડશે. અમારે એક જ માંગ છે કે રાકેશભાઈ પંચાલને એમનો ચાર્જ પાછો અપાવો, કેમ કે 6 મહિનાથી ચાર્જ આપ્યો નથી. ચૂંટણીના ચૂંટાયેલા છતાં 6 મહિનાથી ચાર્જ આપતા નથી. બધી જગ્યાએ રજૂઆતો કરી ચૂક્યા છે, પણ કોઈ જગ્યાએથી જવાબ પણ નથી આવ્યો કે આગળ રજૂઆત કરીએ છીએ તો જવાબ પણ નથી આવતા. આગળ જાય છે કે જવાબ અમારો આપો કે ચાર્જ, તો કે આગળ પ્રોસેસ કરીએ છીએ કે હજુ કે જવાબ આપ્યો નથી. એમ જઈએ છે તો આગળ અધિકારીઓ કરે. અને 6 મહિનાથી 1200 માણસની પબ્લિક છે અમારી ઇન્દ્રાલ ગામની, પણ બધી એમના ઘરે આવે છે કે ભાઈ અમારું કામ કરો, પણ કામ કરે જ કઈ રીતે? હાથમાં સત્તા જ નથી ને. એમના હાથમાં સત્તા હોય તો એક અમારા ગામમાં વિકાસ જ નથી. અમારા ગામમાં વિકાસ જ કેવી રીતે સરપંચ વગર થાય? કોઈ બી કામ કરાવવું હોય તો પહેલી સરપંચની સહી જોઈએ જ. સરપંચ સહી કરે તો જ આગળ કામ મળે. તલાટી એકલા શું કરે? મુશ્કેલી તો ઘણી પડે. પાણીની તકલીફ હોય છે, લાઇટો નથી હોતી. કોઈ બી આપણે દાખલો જોતો હોય સહી સરપંચની જોઈએ જોડે જ, કે સરપંચની સહી લઈ આવો. સરપંચને ચાર્જ આપતા નથી તો સરપંચ સહી કરે કેવી રીતે? સરપંચની સહી તો જોઈએ ને. તલાટી કને જઈએ તો કહે છે કે સરપંચની સહી છે તમારા ગામના. અમારે 6 મહિનાથી ચૂંટણી થઈ ગઈ છે ઇન્દ્રાલ ગ્રામ પંચાયતની, અને સરપંચને ચાર્જ સોંપાતો નથી. અમારા કામો અટવાયેલા છે, એટલે વહેલી તકે સરપંચને ચાર્જ સોંપી દે. ગામને બધા કામો અટવાયેલા છે. લોકોના ગટર લાઈનના કામ અટવાયેલા છે, બીજા બી વગેરે કામ અટવાયેલા છે. એટલા માટે વહેલી તકે ચૂંટણી સભ્યની કરી દો અને વહેલી તકે સરપંચને ચાર્જ સોંપો, એવી અમારી માંગ છે ગામ લોકોની. સભ્યની ચૂંટણી અમે ફોર્મ ભરેલા, તમે જાતે બી ફોર્મ ભરેલું હતું સભ્યમાં, પણ તૈયાર સ્વીકારવામાં ફોર્મ નથી આવ્યું. ચૂંટણી 2-3 મહિનામાં વહેલી તકે થવી જોઈએ. લોકોના કામો બહુ અટકાયેલા છે. હું ઇન્દ્રાલ ગામના સરપંચ પંચાલ રાકેશભાઈ આજથી 6 મહિના પહેલાં ચૂંટેલો છું, બહુ જંગી મતથી. આજ દિન સુધી મને કોઈ ચાર્જ આપવામાં આવ્યો નથી, તો એનું મારે શું કરવું? ચાર્જ ક્યારે મને આપે? ગામને પબ્લિક હેરાન થાય છે, એનું કારણ કોણ?
પબ્લિક મારે ઘરે આવીને આ બોલે પેલું કરો તો મારે કોની પાસે જવાનું, આ કામ કરવાનું છે એવું કોને કહેવાનું? કોઈ વહીવટદાર નહીં, કોઈ છે નહીં અંદર. પબ્લિક જાય કઈ? પબ્લિક સવાર થાય મારી ઘરે આવીને કે આ પેલું કરો, ફલાણું થયું, તો શું જવાબ આપવો મારે પબ્લિકને? તમને ચાર્જ નહીં આપવાનું કારણ શું છે? મને ચાર્જ નહીં આપવાનું કારણ એ કે તમારા બોડીમાં કોઈ સભ્ય નથી. સભ્ય શું થયું હતું? સભ્ય નથી? સભ્યનો ફોર્મ કોઈ રજૂ થયા નથી. તો અત્યારે શું મુશ્કેલી પડે તમને? અત્યારે મુશ્કેલીમાં તો એ કે ગામમાં કોઈ વિકાસ કરવો છે અમારે કઈ રીતના કરવું? કોઈ વહીવટદાર નહીં, કોઈ સરપંચ નહીં, કોઈ જ નહીં, તો અમારે કામ કઈ રીતના કરવું? પબ્લિક હેરાન થાય. પણ બીજો બધા પ્રશ્નો છે અમુક ગામના, એ કઈ રીતના અમારે કરવું? એટલે સરકારને અમારી માંગ કે અમને વહેલી તકે ચાર્જ આપે, અમારા ગામનો વિકાસ થાય. ને સભ્યોની ચૂંટણી, સભ્યોની ઓનલી ચૂંટણી હાલે. અત્યારે તમારી આજથી હાલમાં 6 મહિના પૂરા થઈ ગયા, આ 7મો મહિનો ચાલુ થયો. તો હવે અમારે શું કરવું આગળ? અધિકારીઓ તમે કેવી રજૂઆત કરી? અધિકારીઓ અમે લૌકિકમાં બધે જાણ કરી ચૂક્યા, ઈડીઓ સાહેબ માની દરેક જગ્યાએ. તો શું કહેવા માંગો? હા, ઉપરથી જવાબ આવે તો અમે કરી, ઉપરથી જવાબ આવે તો ઉપરથી જવાબ ક્યારે આવશે એ લોકો? મને હોદ્દો નહીં એટલે મને જાણ બી કઈ રીતના કરે? આ ગ્રાન્ટ આવી, ફલાણી ગ્રાન્ટ આવી, કોઈ તો મને કહી નહીં શકે. એટલે અત્યારે તમારી પરિસ્થિતિ, મારી પાસે અત્યારની તારીખમાં કોઈ કરતાં કોઈ પરિસ્થિતિમાં કોઈ નહીં કહી ચાલ ભાઈ મેં એમાં સાથ સહકાર આલું પંચાયતને. આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.